નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા વિમાન ક્ષેત્ર સલાહકાર સમિતિની બેઠક નવા એર ટ્રાફિક કંટ્રોલ કોમ્પ્લેક્સ ખાતે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીની અધ્યક્ષતામાં મળી હતી. વડોદરાથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે એરપોર્ટ ઓથોરિટી સજ્જ છે, ત્યારે એ દિશામાં પણ ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. અત્રે નોંધ્ય છે કે એર ઇન્ડિયા સહિત એરલાઇન્સ પાસે પૂરતા એરક્રાફ્ટ ન હોવાથી હજુ ફ્લાઇટ શરૂ નથી કરાઈ શકાય, પરંતુ જ્યારે ફ્લાઇટ શરૂ થશે ત્યારે 350ના મુસાફરોની ક્ષમતાવાળું એરક્રાફ્ટ ઉડાન ભરશે. એરપોર્ટની ક્ષમતા 800થી વધી 1000 મુસાફરો જેટલી થશે, તેમ એરપોર્ટ સલાહકાર સમિતિની સભ્યોની ઉપસ્થિતિ વચ્ચે મળેલી બેઠકમાં ચર્ચા કરાઈ હતી. એરપોર્ટ સલાહકાર સમિતિમાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે વડોદરા એરપોર્ટ ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે પૂરતા એરક્રાફ્ટની સંખ્યા બાદ સજ્જ થઈ જશે અને આ માટે કેન્દ્ર સરકારની ઉડાન સ્કીમનો ઉપયોગ કરી ડોમેસ્ટિક ફ્લાઇટમાં પણ વધારો કરાશે, જે માટે એર ઇન્ડિયા અને ઇન્ડિગો સિવાયની અન્ય એરલાઇન્સને પણ શરૂ કરવા માટે આમંત્રણ આપવામાં આવશે. વડોદરા એરપોર્ટના વિવિધ વિભાગોના વડાની વિશેષ ઉપસ્થિતિમાં ડોમેસ્ટિક રૂટની ફ્લાઇટમાં વધારો, ચોમાસામાં ભરાતા પાણીના નિકાલ માટે એરપોર્ટ રોડ પર થતા ટ્રાફિક નિયંત્રણ માટેની પણ રજૂઆત થઈ હતી. થોડા દિવસ પહેલા એરપોર્ટનું નામ બદલવામાં આવ્યું હોવાની વાતને અફવા ગણાવાઈ હતી. જોકે વડોદરાવાસીઓની લાગણીને માન આપી તે અંગે પણ ઘટતું કરાશે, એમ સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા જણાવવામાં આવ્યું હતું. વડોદરા એરપોર્ટ ઓથોરિટીના એરપોર્ટ એડવાઇઝરી કમિટીની આજે બીજી મીટિંગ મળી અને આ મીટિંગની અંદર તમામ સભ્યો સાથે સાથે સરકારી જે એજન્સીઓ છે, જેમ કે કલેક્ટર ઓફિસ, મ્યુનિસિપલ કમિશનર ઓફિસ, આપણા પોલીસ કમિશનર ઓફિસ, એરફોર્સ અને આપણી જે અહીંયા એરલાઇન એજન્સીસ છે, ઇન્ડિગો અને એર ઇન્ડિયા, એમના અધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા. આ મીટિંગની અંદર ઘણી બધી બાબતોનું રિવ્યૂ કરવામાં આવ્યો. સૌ પ્રથમ તો વડોદરાને એક બાબતની જાણ કરતાં મને ખુશી થાય છે કે વડોદરા એરપોર્ટ દ્વારા હવે એક પણ એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ કામ, કોઈ મેજર કામ એવું નથી કે જે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટને બાધારૂપ હોય. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના અહીંથી અવરજવર કરવા માટેના તમામ ભૌતિક સુવિધાઓ અને તમામ લીગલ પ્રકારના જે બાઇન્ડિંગ્સ છે એ તમામ રિક્વાયરમેન્ટ્સને પૂરી કરવામાં આવી છે અને એરપોર્ટ ઓથોરિટી વડોદરા દ્વારા ખૂબ સારું કામ એમાં કરવામાં આવ્યું છે. એટલે તમામ સભ્યોએ સાથે મળી અને એરપોર્ટ ઓથોરિટીનો આભાર માન્યો છે, એમને અભિનંદન પાઠવ્યા. બીજી વાત, જે એરલાઇન ઇન્ડસ્ટ્રીઝ છે, આપણા ઇન્ડિગો અને એર ઇન્ડિયા, એમની સાથે ખૂબ ગહન બાબતમાં ચર્ચા થઈ છે, કારણ કે સંસદના તમામ સત્રમાં મારી એક બેઠક તો આપણા સિવિલ એવિએશન મિનિસ્ટર શ્રી સાથે હોય જ છે અને એનો એક જ મુદ્દો હોય છે કે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ કઈ રીતે વધે અને જે ડોમેસ્ટિક ફ્લાઇટ છે એની ફ્રિકવન્સી કઈ રીતે વધે. તો આ બાબતે પણ ચર્ચા આજે કરવામાં આવી છે. અમુક એરલાઇન્સના પોતાના પણ એરક્રાફ્ટના જે અલોકેશનના કન્સર્ન્સ છે એના કારણે આપણને અત્યારે નજીકના ભવિષ્યમાં આપણને સફળતા નથી મળી રહી, પરંતુ આ બાબતે અમે સૌ એક આશા રાખીએ છીએ કે ઇન્ડિગો અને એર ઇન્ડિયા એ બંને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટને માટે વડોદરા ગુજરાતની અંદર એમનું મોસ્ટ પ્રિફર્ડ લોકેશન બને એ માટેના પ્રયત્ન કરવાના છે. સાથે ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં વધારો કરવા માટે ઉડાન સ્કીમનો ઉપયોગ કઈ રીતે કરી શકાય એ બાબતે તમામ સભ્યશ્રીઓ સાથે મળી અને ચર્ચા કરી અને ડોમેસ્ટિક ફ્લાઇટમાં ઇન્ડિગો અને એર ઇન્ડિયા એના સિવાય કોઈ ત્રીજી એરલાઇન્સને પણ અમે આમંત્રણ પાઠવવાના છે. આપના માધ્યમથી પણ ત્રીજી એરલાઇન એજન્સી કે જે હજુ વડોદરામાં કામ નથી કરી રહી એમને પણ અમે આમંત્રણ આપીએ છીએ અને એના માટેના ઓફિશિયલ લેટર્સ પણ અમે મોકલવાના છે. સાથે સાથે એરપોર્ટના વિકાસ માટે બીજું હજુ એક પેરેલલ ટેક્સી માટેના રનવે માટે જમીન સંપાદન માટેનો પણ પ્રયત્ન હવે હાથ ધરવાનું અમે ચાલુ કરીએ છીએ અને એરપોર્ટમાં હજુ એક રનવે એડ થાય એ માટેના પણ પ્રયત્ન ગુજરાત સરકાર સાથે મળી અને અમે લોકો કરવાના છે. એના સાથે એક સારી બાબત એવી છે કે જે ભૌતિક સુવિધામાં જે વધારો થયો છે એમાં હાલના તબક્કે જો આપણને એરક્રાફ્ટ મળે તો વડોદરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી 350 આંતરરાષ્ટ્રીય પેસેન્જર્સને સર્વિસ આપી શકે એક વખતમાં, એટલું આપણી પાસે તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. અને જે આપણા ડોમેસ્ટિક જે છે પેસેન્જર્સ, એમાં 1000 જેટલું છે ને, 1000 જેટલું, 800 જેટલું હતું
એમાંથી વધારીને 1000 જેટલા પેસેન્જર્સને સુવિધા આપી શકીએ એ પ્રકારની સુવિધાઓનો વધારો કરવામાં આવ્યો છે. આજની આ બેઠકમાં મારા સાથે આપણા શહેરવાડી વિધાનસભાના ધારાસભ્ય બેન શ્રી મનીષાબેન વકીલ, આપણા પૂર્વ મેયર અને અમારા સદસ્ય એવા શ્રી સુનિલભાઈ સોલંકી અને તમામ મેમ્બર્સ અને તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. તમે કીધું કે બધી ટેકનિકલ જે કામ છે એ પૂરા કરી દેવામાં આવે કે આપણી અપેક્ષા છે કે વડોદરાને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ રહેતી મળે? મારી અપેક્ષા તો કાલથી જ છે કે કાલથી જ મળી જાય અને એ માટેના જ અમે પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ એરલાઇન સાથે જે અમારી ચર્ચા થઈ આ બાબત અમને લાગી રહ્યું છે કે એકાદ વર્ષની અંદર આપણને કોઈ સફળતા મળી શકે. 24 અવર્સ એરપોર્ટ શરૂ કરવાની વાત છે. એના માટે હું આપને કહું છું કે અત્યારે પણ 24 અવર્સ આપણે એરપોર્ટ શરૂ કરવું હોય તો કરી જ શકીએ છીએ. માત્ર ને માત્ર એરક્રાફ્ટ એલોકેશન અને એરલાઇનની રેડીનેસ આ બે જ વસ્તુમાં જઈને વાત અટકી છે. બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તો એરલાઇન્સ કંપનીઓ કેમ તૈયાર નથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઉડાવવા? એમાં બે પ્રકારના એમને ચેલેન્જીસ જે આવી રહ્યા છે જે એમણે અમને કહ્યા એમાંથી એક ચેલેન્જ છે એરક્રાફ્ટનું અલોકેશન. પોતે એમને પાસે પોતા પાસે જ એરક્રાફ્ટ એર ઇન્ડિયાની પોતા પાસે જ હજુ 2026માં મિડમાં એરક્રાફ્ટ આવવાના છે એવી અમને વાત મળી છે. અને બીજું છે કે એમની જે પેન ઇન્ડિયા પોલિસી છે આ પેન ઇન્ડિયા પોલિસીમાંથી એમના દ્વારા એક ડ્રો કરવામાં આવતો હોય છે કે હવે એમને કયા રિજનમાં એમને ફ્લાઇટ અલોકેટ કરવાની છે. એટલે એમનો જે સર્વે છે એમનો પોતાનો ઇન્ટરનલ સર્વે. આપણે એક વાત હું આપને બતાવવાની રહી ગઈ કે ઘણી ઇન્ડસ્ટ્રી એસોસિએશન આપણા છે, VCCI, FGI, CII, FICCI, આ બધા લોકોએ વડોદરા વતી રિપ્રેઝન્ટેશન મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશનને આપેલું છે. એટલે હવે એમના ઇન્ટરનલ સર્વેનો કોઈ પ્રોબ્લેમના કારણે વડોદરાને પ્રાથમિકતા મળવામાં આટલી વાર લાગી રહી છે. પરંતુ આની પહેલાં જે ભૌતિક સુવિધાઓ અને અમુક લીગલ બાઇન્ડિંગ્સના કારણે આપણને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ મળવાનું જે અવરોધ હતો એ તમામ અવરોધો હવે પછી હટી ગયા છે. સર શહેરીનો ગાયકવાડ નામ આપવા માટે માંગ ઉઠી રહી છે વડોદરા. અનેક લોકો સોશિયલ મીડિયામાં બોલી પણ રહ્યા છે. ઓનલાઈન તો નામ પણ આપી દેવામાં આવ્યું છે. એ પ્રકારના પણ સમાચાર રહેતા એ અફવા મને લાગે છે કે અફવા હતી, કારણ કે જેવું એ બાબત આવી એટલે અમે એ બાબતે તરત જ એની ચકાસણી કરી અને જે એક લાગણી વડોદરાની છે એ લાગણીને લઈને અમારા દ્વારા પણ અમે લાગણીને સમર્થન આપીએ છીએ અને એના માટે પણ જે કોઈ પણ કાયદાકીય પ્રક્રિયા કરવાની હોય એમાં અમે ઓલરેડી રિપ્રેઝન્ટેશન કરવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.